નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, સતત 2 દિવસથી અવિરત વરસાદ સાર્વત્રિક રાજ્યભરમાં પડી રહ્યો છે। મોટાભાગના રાજ્યના તાલુકાઓ છે જે અત્યારે મેઘરાજાની મહેરબાની હેઠળ છે, કારણ કે મોટાભાગના વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ છે। ક્યાંક ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ। તો જન્માષ્ટમીના દિવસે તો અત્યંત ભારે વરસાદ પડ્યો અને હજુ પણ આગામી 2 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। પરંતુ આ વરસાદની ચિંતા વચ્ચે એક વધુ ચિંતા કે જેને લઈને અત્યારે તંત્રએ પણ ચિંતા કરવાની જરૂર છે અને આપણે પણ સજાગ થઈ જવાની જરૂર છે, કારણ કે વરસાદ આવ્યા બાદ, વરસાદ બાદની જે પરિસ્થિતિ સર્જાતી હોય છે, સૌથી વધારે જે લાઈનો જ્યાં લાગતી હોય હોસ્પિટલોમાં, કારણ કે વરસાદ બાદ રોગચાળો વધી જતો હોય છે, નાની મોટી બીમારીઓ વધી જતી હોય છે, ફેલાઈ જતી હોય છે। તેની પાછળનું કારણ શું છે તે તો જાણીશું અને સાથે સાથે આ રોગચાળાથી બચવું હોય, વરસાદ બાદ આપણા સ્વાસ્થ્યની સંભાળ કઈ રીતે રાખવી, નાની મોટી કોઈ પણ સમસ્યા આપણને આજુબાજુ પણ ન ફરકે તેના માટે આપણે શું સંભાળ લઈ શકીએ તે પણ જાણીશું। અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે 2 મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે ગુજરાતના જાણીતા એવા સિનિયર પલ્મોનોલોજિસ્ટ નરેન્દ્ર રાવલ, ડૉક્ટર નરેન્દ્ર રાવલ છે। આ સાથે જાણીતા એવા આયુર્વેદ નિષ્ણાંત ડૉક્ટર વૈદ્ય અર્ચનાબેન છે કેવલાની, અર્ચના કેવલાની। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત ડૉક્ટર નરેન્દ્ર આપનાથી કરું છું। છેલ્લા અઠવાડિયાથી આમ તો કહીશ જે વરસાદી માહોલ છે રાજ્યભરમાં, એ બાદ હવે થોડોક ધીરે ધીરે હવે આ વરસાદ ઓછો થશે। મેઘરાજાની જે મહેરબાની, કહેર ક્યાંક મહેર છે ક્યાંક કહેર છે, એ કહેર હવે થોડો ઓછો થશે। તે બાદ સૌથી વધારે ગંભીર સમસ્યા જે સર્જાશે રોગચાળાને લઈને હશે। આવું હંમેશા થતું હોય છે કે વરસાદ આવી જાય તે બાદ રોગચાળાનું પ્રમાણ વધી જાય છે, એવું કેમ? બેન, અત્યારે મેઘરાજાની મહેરબાની નથી પણ કહેર છે એવું કહીએ તો ચાલે। છેલ્લા અઠવાડિયાથી આખા ગુજરાતમાં અને ભારતમાં જે વાતાવરણ પેદા થયું છે, વધુ પડતો વરસાદનું પાણી, જમીન ઉપર પાણી, ભેજવાળું વાતાવરણ, આકાશમાં વાદળ, સૂરજનું ના દેખાવું, આ જે મોન્સૂન સિઝનમાં હવાની અંદર ભેજ પુષ્કળ આવે છે, તેથી નંબર 1 એક શ્વસન તંત્રના રોગો થાય છે, પછી જે આંતરડા અને અન્નમાર્ગના રોગો થાય છે, પછી મચ્છરજન્ય રોગો થાય છે, ચામડીના રોગો થાય છે, આંખના રોગો થાય છે। એની આપણે ચર્ચા કરીશું, પણ સૌથી પહેલા શ્વસન તંત્ર એટલે નાકથી માંડીને ફેફસા સુધીના જે રોગો થાય છે એ થવાના મુખ્ય 2 કારણો છે। એક તો વાતાવરણમાં એલર્જી થાય છે ને બીજું વાતાવરણમાં ભેજના હિસાબે જંતુજન્ય રોગો, વાયરસ રોગો, બેક્ટેરિયલ રોગો, ફૂગના રોગો થાય છે। આ ભેજવાળી હવા જ્યારે નાકની અંદર જાય છે, જ્યારે સાઇનસમાં જાય છે, ત્યારે નાકમાંથી પાણી નીકળવું, છીકો આવે, નાક બંધ થઈ જવું, શરીર દુખવું, એવો ફ્લૂ નામનો રોગ થાય છે, જેને આપણે ઇન્ફ્લુએન્ઝા અથવા પેરા ઇન્ફ્લુએન્ઝા વાયરસના રોગ થાય છે। એની અંદર તાવ પણ આવે છે। એ જો જંતુ થોડા નીચે જાય તો ફેફસામાં બ્રોન્કાઇટિસ કરે છે, કોક વખત ન્યુમોનિયા કરે છે, જેના હિસાબે દર્દીને ઉધરસ આવે, પાણી નીકળવું, છીકો આવે, નાક બંધ થઈ જવું, તાવ આવો, બેચેની લાગવી, શરીર દુખવું, આવું બધું થાય છે, જેને આપણે રાઇનાઇટિસ, એલર્જીક બ્રોન્કાઇટિસ એવું કહીએ છીએ। એની દવા ના લેવામાં આવે તો ન્યુમોનિયા થઈ જાય છે, ફેફસાની અંદર એક ભાગની અંદર ન્યુમોનિયા થાય છે, એટલે ફેફસાના ઘણા બધા રોગો થાય છે। આપણે જે દમના દર્દી છે, COPD ના દર્દી છે, બ્રોન્કાઇટિસ ના દર્દી છે, પલ્મોનરી ફાઇબ્રોસિસ ના દર્દી છે, આ બધા દર્દીઓમાંથી ઘણા બધા દર્દીઓને રોગનો હુમલો આવે છે, એટલે શ્વસન તંત્રના એટલા બધા રોગો થાય છે। અને આપણે જોયું હશે કે અત્યારે ડોક્ટરોના ત્યાં હોસ્પિટલમાં જે કઈ લાઈનો લાગે છે એમાં મોટા ભાગના દર્દીઓ શ્વસન તંત્રના હોય છે। એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ એકાદ દિવસ આપણે ઘરગથ્થુ ઉપાય કરીએ અથવા કોઈ સ્ટોરમાં જૂની દવા લઈએ ને એનાથી ના માટે તો આ વસ્તુને લાંબુ ના ખેંચવું। ફેમિલી ફિઝિશિયન છે અથવા આપ જે ડોક્ટરની દવા લેતો હો એમને સત્વરે મળો, રોગનું પહેલામાં
પહેલા નિદાન કરાવો, બ્લડનો એક CBCSR કરાવો અથવા છાતીનો એક્સરે કરાવીને ડોક્ટર જે કે પ્રમાણે જે રોગ હોય એ રીતે દવા લઈએ તો શ્વસન તંત્રના રોગો ઓછો થાય છે. અને ખાસ કહેવાનું કે કામ વગર ઘર બહાર ના નીકળો. બહાર નીકળવું હોય તો રેનકોટ સાથે રાખો, છત્રી સાથે રાખો, કાં તો ગાડીમાં નીકળો, હેલ્મેટ પહેરો અને પોતાની તંદુરસ્તીનો ખ્યાલ રાખો. હલકો ખોરાક લેવો છે અથવા સુપાચ્ય ખોરાક લેવો છે, પાણી એક્વાગાર્ડ આરોનું પીવું છે અથવા તો ઉકાળીને પીવું છે. જો આપણે થોડો ઘણો પણ ખ્યાલ રાખીશું તો શ્વસન તંત્રના રોગો કદાચ થશે તો કંટ્રોલમાં આવી જશે. અત્યારે માર્કેટમાં ફ્લૂ વેક્સિન મળે છે, 50 વર્ષથી મોટા લોકોને ન્યુમોનિયા વેક્સિન મળે છે. તો શક્ય હોય તો આ વેક્સિન લેવાની જરૂર છે. એટલે શ્વસન તંત્રના રોગો લગભગ 50% થાય છે. એટલે શ્વસન તંત્રના રોગોથી સાચવવાની વાત છે. સેકન્ડ ટાઈમ મને જયારે ટાઈમ મળશે ત્યારે હું બિલકુલ, અન્ન હા, માર્ગના હું એ રોગો, વિસ્તારથી જાણવા ઈચ્છીશ જંતુજન્ય આપની રોગોની પાસે. આપણે બિલકુલ. ચર્ચા કરીશું. બિલકુલ બિલકુલ, એ વિસ્તારથી જાણીશું કયા કયા રોગ થાય છે એની અને કયા રોગની સંખ્યા વધારે હોય છે, એનાથી કઈ રીતે બચી શકાય. સાથે અર્ચનાજી, અત્યારે જે પરિસ્થિતિ છે, કારણ કે અચાનકથી પહેલાં વરસાદ રોકાઈ ગયો, થોડા દિવસ બાદ અને ફરીથી હવે વરસાદી માહોલ જામ્યું છે, એટલે એક તાપમાનમાં જે ફેરફાર આવ્યા કરે છે ઘણી, અને લોકોને ત્યાં હવે વર્ક પ્લેસ પર સૌથી વધારે ક્યારેક ઠંડી હોય, બહાર જાય તો એટલી ઠંડી નથી હોતી, અને ક્યારેક રસ્તામાં વરસાદમાં આમ તો લોકો ધ્યાન રાખતા હોય કે પલળે નહીં એવી લોકોની પણ ઈચ્છા હોય, પરંતુ ઘણીવાર એવું થાય છે કે અચાનકથી વરસાદ આવી જાય તો લોકો પલળી જતા હોય છે, એના કારણે તાપમાનમાં ફેરફાર થયા રાખે છે. તો લોકોની એ તાપમાનના ફેરફારની શું અસર પડે છે શરીર પર, અને સાથે સાથે હાલ જે અત્યારે વરસાદી માહોલ છે એમાં લોકોને સ્વસ્થ રહેવું છે, કોઈ પણ પ્રકારની બીમારીથી દૂર રહેવું છે, તો કઈ નાની નાની બાબતો છે જેનું ધ્યાન રાખવું જોઈએ? સરસ પ્રીતિબેન, તમે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. આયુર્વેદનું પહેલું પ્રયોજન છે કે સૌથી પહેલા પ્રિવેન્શન આપવું. એટલે અલગ અલગ ઋતુઓની ઋતુચર્યા બતાવી છે. ઋતુચર્યા એટલે કે કેવી રીતે નિયમો ફોલો કરીએ કે જેથી કરીને સિઝનમાં આવતા બદલાવ, સિઝનમાં જે આબોહવા બદલાય છે એની સાથે આપણું શરીર સારી રીતે એડજસ્ટ થાય. તો એના માટેના એમણે થોડા રહેન સહેન અને ખાનપાનના નિયમો બતાવ્યા છે. ખાસ કરીને એક અષ્ટાંગ કરીને સંહિતા છે, જેના આચાર્ય વાઘભટ્ટ છે, એમને આ ઋતુચર્યા વિશે ઉલ્લેખ કર્યો છે. હવે આમ તો આપણે મુખ્ય ઋતુ 3 ઋતુઓ હોય છે કે ઉનાળો, શિયાળો અને ચોમાસું, બરાબર છે. પણ દરેક ઋતુને 2 ભાગમાં વહેંચી કાઢી છે, કારણ કે દરેક ઋતુનો જે પહેલો ભાગ હોય છે એમાં આબોહવામાં જે ચેન્જીસ હોય છે એ વધીને બીજો જે એનો ભાગ હોય છે એમાં એની અસર વધારે જોવા મળે છે. એટલે જ્યારે પહેલો ભાગ હોય ત્યારે જ જો આવી રીતે આપણે પ્રિવેન્ટિવ જે પણ કંઈ આમાં નિયમો બતાવ્યા છે એને જો આપણે ફોલો કરી લઈએ તો આ સિઝનમાં થતા રોગોથી બચી જવાય. જેમ કે વર્ષા ઋતુ છે તો એના 2 ભાગ છે, વર્ષા ઋતુ અને શરદ ઋતુ, જે જુલાઈ મહિનાથી શરૂ થઈને સપ્ટેમ્બરની 15 તારીખ સુધી આ ઋતુઓ હોય છે, વર્ષા ઋતુ અને શરદ ઋતુ. તો વર્ષા ઋતુ છે એ પહેલો ભાગ છે, અને પછી આગળ વધીને જયારે આબોહવા ચેન્જ થાય છે, જયારે અત્યંત બફારો અને ગરમી શરૂ થાય છે ત્યારે એ શરદ ઋતુ શરૂ થાય છે. તો આપણે વર્ષા ઋતુની વાત કરીએ તો અત્યારે જયારે વરસાદ આવે છે, જાય છે, અને વચ્ચે જે ગરમીનો માહોલ છે એ આપણને આગળની ઋતુનું ઇન્ડિકેશન આપી જાય છે. તો આ માહોલમાં ગરમી થાય પણ વાતાવરણ ભેજવાળું હોય એટલે એમ ના સમજવું જોઈએ કે ગરમી થાય એટલે આપણે અત્યંત એસીમાં રહેવા માંડીએ, ઠંડુ ખાવા માંડીએ, અને બને એટલું જે ભારે ભોજન હોય, પચવામાં જે ખૂબ જ ભારે હોય એવા ભોજન ન ખાવા જોઈએ. જેમ કે વર્ષા ઋતુમાં કહ્યું છે કે આબોહવામાં ભેજ વધારે હોય, આપણે જયારે શ્વાસ લઈએ છીએ તો શ્વાસ દ્વારા આપણે સાથે સાથે મોઇશ્ચર પણ અંદર જાય છે, એટલે મોઇશ્ચર શ્વાસ નળી દ્વારા અંદર જાય અને શરીરને જે હળવી હવા, આખા શરીરને જે પૂરતું પ્રાણવાયુ મળવો જોઈએ એના જગ્યાએ ભેજવાળી હોવાને લીધે હવા ભારે હોય છે, એટલે પૂરા શરીરમાં હવા ફેલાઈ પણ નથી શકતી, પ્રાણવાયુ ફેલાઈ નથી શકતો, એટલે શરીરમાં વજન થઈ જાય છે, શરીરમાં જકડાહટ શરૂ થઈ જાય છે. એટલે આ બધાથી બચવા માટે સૌથી પહેલા ઉપયોગ કરવો જોઈએ કે આ પાણીની ઋતુ છે તો પાણીને શુદ્ધ કરવું જોઈએ, પાણીને હળવું કરવું જોઈએ. તો આયુર્વેદમાં કહ્યું છે કે આ ઋતુમાં પાણીને હંમેશા ચોથા ભાગનું ઉકાળીને પીવું જોઈએ.
અને એમાં અજમો, સૂંઠ આવું બધું નાખીને ઉકાળીને પછી એ પાણી ગાળીને એ પીવું જોઈએ, જેનાથી આરો કરતા પણ વધારે શુદ્ધિ થઈ જાય છે આ પાણીની, અને પાણી પચવામાં હળવું થઈ જાય છે. એટલે જ જૈન લોકોના આજે વર્ષા ઋતુમાં પર્યુષણ જે પર્વ આવે છે, પર્યુષણના તહેવારો આવે છે, એમાં એ લોકો આવી રીતે ઉકાળેલું પાણી પીતા હોય છે. ઉકાળેલું પાણી પણ ફ્રીજમાં રાખેલું ન પીવું જોઈએ. ઉકાળેલું પાણી હુંફાળું પીવાથી એ 2 થી 2.5 કલાકમાં આપણા શરીરમાં પચી જાય છે, અને ઉકાળેલું પાણી ઠંડુ કરીને પીવાથી એ 3 થી 4 કલાકમાં પચે છે, અને ઉકાળેલું પાણી ફ્રીજમાં રાખીને પીવાથી એને શરીરમાં જે પણ કઈ એનું પ્રવાહીનું કાર્ય છે એ કાર્ય થતા 5 થી 6 કલાક થાય છે. એટલે પાણી પણ પચાવવા માટે આ રીતે એને હળવું બનાવવું જોઈએ. અને બીજું એમાં લખ્યું છે કે જે પાંદડા વાળા શાકભાજી છે, જેમાં પાણીનું પ્રમાણ વધારે છે, જેમાં નાના નાના જીવાતોનું પ્રમાણ વધારે છે, તો પાંદડા વાળા શાકભાજી ખાવા અવોઇડ કરવા જોઈએ. એની જગ્યાએ જે સુપાચ્ય હલકા શાક છે, જેમ કે ગલકા, તુરિયા, દૂધી, કોળું, પરવળ, આવા શાકનો ખાવામાં ઉપયોગ વધારે કરવો જોઈએ. અને બહારનું ખાવાનું ટાળવું જોઈએ, અને ઘરમાં જે સાદું, સાત્વિક અને સુપાચ્ય ભોજન હોય ગરમ ગરમ, એ ગરમ ગરમ લેવું જોઈએ, વાસી ન લેવું જોઈએ. અને બીજું લખ્યું છે બને એટલું તાજો ઘરનો બનાવેલો ખોરાક લેવો જોઈએ. ગરમ પાણી, અને ગરમ પાણી પીવાનો એક તો ફાયદો એ પણ છે, કારણ કે અત્યારે આ વરસાદમાં ગંદકીનો માહોલ પણ છે. ઘણીવાર જે પીવાના પાણીમાં પણ બીજા બધા પાણી મિક્સ થઈ જતા હોય છે લોકોના ઘરમાં જે પાણી આવે છે, એટલે એ પણ શુદ્ધ થશે, એટલે એ ફાયદો છે. બિલકુલ બિલકુલ, ખૂબ સારી વાત કહી આપે. ત્રીજો નિયમ લખ્યો છે કે પેટ ભરીને નહીં ખાવાનું, થોડું પેટ ખાલી રાખીને ખાવું જોઈએ. અને ચોથું લખ્યું છે કે ઉપવાસ દરેક શરીરની પ્રકૃતિ પ્રમાણે પોતાની તાસીર, પોતાની સ્ટેબિલિટી પ્રમાણે ઉપવાસ કરવા જોઈએ. ઉપવાસ એવા ના કરવા જોઈએ કે જેમાં ભારે અને વાયુ અને કફ કરે એવા ફરાળો લેવા જોઈએ. એટલે જ આ વર્ષા ઋતુમાં આપણા ઋષિમુનિએ બહુ સમજીને, જેમ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ પવિત્ર માસમાં એકટાણ ઉપવાસનો મહત્વ બતાવ્યું છે. જૈન લોકોમાં આ વિશે થોડું વિગતે આપની પાસે માહિતી મેળવી છે. પહેલા ડોક્ટર નરેન્દ્ર, આપ જે શરૂઆતમાં વાત કરી રહ્યા હતા કે આપણે ત્યાં ખાસ કરીને વરસાદની ઋતુમાં જે શ્વાસને સંબંધિત બીમારીઓ છે એની સંખ્યા સૌથી વધારે હોય છે, એ થોડું વિસ્તારથી સમજાવશો? કઈ કઈ બીમારીઓ શ્વાસ સંબંધિત આ ઋતુમાં થાય છે, અને એનાથી બચવું હોય તો શું કરવું જોઈએ, અને કદાચ થઈ ગઈ છે તો પછી શું, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું? ઓકે, તો એમાં બેન જે આપણે શ્વાસની વાત કરી, એટલે બ્રોન્કાઇટિસમાં શ્વાસ થાય, ન્યુમોનિયામાં શ્વાસ થાય, ટીબી ના દર્દીઓ હોય તો એને અસ્થમાનો હુમલો આવે તો શ્વાસ થાય, COPD ક્રોનિક બ્રોન્કાઇટિસ નો હુમલો આવે તો શ્વાસ થાય. એટલે ફેફસાના જે કઈ રોગો છે એમના વર્ષા ઋતુમાં વધારો થવાથી, એમાં બેક્ટેરિયા આવવાથી શ્વાસનું પ્રમાણ વધે છે. અને એલર્જન્ટ એટલે જે એલર્જી, ભેજવાળી હવા ફેફસામાં જાય છે, એનાથી સૂકી ખાંસી આવે છે, જેનાથી શ્વાસ થાય છે. આની સાથે મેં બીજા જે ગ્રુપની વાત કરી, આંતરડા અને અન્નમાર્ગના જે રોગો થાય છે, જડા થવા, ઉલટી થવી, ટાઇફોઇડ થવો, કોલેરા થવો, મરડો થવો, આ બધા પાણીથી થતા રોગો છે. દૂષિત પાણી આપણે પીએ તો એનાથી આ રોગો થાય છે. બહારની ચટણી ખાઈએ, બહારના અંદર સલાડ ખાઈએ, અથવા બહારનું પાણી આપણે પીએ તો આ બધા આંતરડાના રોગો થવાની શક્યતા છે. એટલે શક્ય હોય તો બહારનું ખાવાનું અથવા પાણી પીવાનું ટાળવું, ઠંડા પીણા પણ ટાળવા, ઘરની અંદર જે સુપાચ્ય ખોરાક હોય છે લેવું. બીજું, આ ભેજવાળા વાતાવરણથી મચ્છરો પુષ્કળ જાય છે, ને જેના હિસાબે સાદો મેલેરિયા એટલે P. વાયવેક્સ, ઝેરી મેલેરિયા એટલે P. ફાલ્સીપેરમ, ડેન્ગ્યુ થાય છે. એની સાથે છે ચિકનગુનિયા. આપણે 5 વર્ષ પહેલા ખબર છે કે આ ચિકનગુનિયા થતો હતો ને આખા શરીરના બધા સાંધા દુખતા હતા. આવા બધા રોગો થાય છે. આંખની અંદર એલર્જી વધવાથી આંખ લાલ થઈ જાય છે, આંખની અંદર ખુજલી આવે છે, નાકમાંથી પણ ખુજલી આવે છે, પાણી નીકળે છે. ચામડીમાં તમે વરસાદમાં પલળ્યા હોય ને 2-3 કલાક ભીના કપડા પહેર્યા હોય તો ચામડીના પણ ઘણા બધા રોગો થાય છે. એટલે ટૂંકમાં વર્ષા ઋતુના હિસાબે ડોક્ટરોનો જે 8 મહિનામાં અંદર જે દર્દીઓનું ટર્નઓવર છે
એ ટર્નઓવર આ 4 મહિનામાં થાય છે. એટલે લગભગ 50% પેશન્ટો આ 4 મહિનામાં હોય છે. એટલે પેશન્ટો દરેક સિસ્ટમના, શ્વસન તંત્રના, આંતરડા, લીવરના, એના સિવાય બીજા જે લોકોને સામાન્ય ડાયાબિટીસ છે, હૃદયના દર્દી છે, પ્રેશર છે, એમના પણ રોગોમાં હુમલો થવાની શક્યતા છે. કોમોર્બિડ કન્ડિશન કહીએ છીએ. એટલે વ્યક્તિએ ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. ઓવર કોન્ફિડન્સમાં રહેવાની જરૂર નથી. ઘણી બાબતોનું ધ્યાન રાખવું છે. અચ્છા, કોઈને આ સિઝનમાં અત્યારથી જ શરૂઆત થઈ ગઈ છે, થોડા ઘણા લક્ષણો દેખાવા લાગ્યા છે શરદીના, અથવા તો નાની મોટી એવા લક્ષણો કે હવે કોઈ બીમારી થઈ રહી છે, કોઈ રોગ થઈ રહ્યો છે, એમને અત્યારથી હોસ્પિટલ નથી જવું, તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખે તો જલ્દી રિકવર થઈ શકાય? એટલે બેન, એવા જે લોકોને શરદી થઈ છે, ખાંસી થઈ છે, પહેલા તો એ ઘર બહાર જતા મેં પહેલા પણ કીધું કે બિલકુલ સાચવવાની જરૂર છે. ફૂલ સ્લીવ ના કપડા પહેરવા છે, મોજા તો મોજા બૂટ પહેરવા છે, અથવા તો રેનકોટ સાથે રાખવો છે, રેનકોટ સાથે છત્રી રાખવી છે, હેલ્મેટ પહેરવું છે, કારમાં જતા હોય તો કારનો ગ્લાસ બંધ રાખવો છે, એસી બહુ ઓછું રાખવું છે. એટલે ચામડીને ઢાંકવાની જરૂર છે, વરસાદમાં પલરવાની જરૂર નથી. અને ઘરની અંદર પણ મચ્છર ના આવે એના માટે પેલી ચીની મચ્છરદાની જારી રાખવાની છે. મચ્છરદાની વાપરતા હોય તો મચ્છરદાની વાપરવાની છે, લગાવવાની. કોઈ ક્રીમ હોય તો લેવાની છે. હળવો ખોરાક લેવો છે, પુષ્કળ પ્રવાહી લેવો છે, તાજો ખોરાક લેવો છે. અને ધૂણી, ચેપટ, ગંધ, દુર્ગંધ સ્પ્રે, પરફ્યુમ, અગરબત્તી આ બધાથી સાચવવું છે. સાદું પાણી, ચા, કોફી, દૂધ, જ્યુસ, લીંબુ પાણી, શરબત, દાળ, કઢી, સૂપ, સોસ એટલે પ્રવાહી પુષ્કળ લેવું છે. અને મગજને બેન શાંત રાખવાની જરૂર છે. આપણે ન્યૂઝપેપર વાંચીને, કોન્સ્ટન્ટ ન્યૂઝ જોઈને માનસિક રીતે પણ છે ને હેમરિંગ કર્યા કરીએ છીએ. એટલે મગજને શાંત રાખવાની જરૂર છે. નિયમિત ઊંઘ લેવાની જરૂર છે, ખોરાક લેવાની જરૂર છે. સામાન્ય શરદી ખાંસી થાય તો ઘરગથ્થુ ઉપાય શરૂઆતમાં કરો, પણ ના માટે તો તમારા ડોક્ટરને, નિયમિત જે ડોક્ટર હોય એમને મળો, અથવા ઇમરજન્સીમાં ડોક્ટરને મળો. ને હવે તો બેન ડોક્ટરો ઓનલાઈન પણ તમને સલાહ આપે છે, એ પ્રમાણે દવા લો. પણ ઓવર કોન્ફિડન્સમાં ના રહેશો. ઓવર કોન્ફિડન્સમાં રહેવાથી કદાચ છે ને સાદો બ્રોન્કાઇટિસ ન્યુમોનિયામાં પરિણામે છે, અથવા ન્યુમોનિયા ટીબીમાં પરિણામે છે, અથવા દમનો હુમલો વધારે આવવાથી શરીરમાં ઓક્સિજન ઘટી જાય છે, COPD નો હુમલો આવવાથી, પલ્મોનરી ફાઇબ્રોસિસ નો હુમલો આવવાથી, બ્રોન્કિએક્ટિસિસ નો હુમલો આવવાથી પછી શું છે, હોસ્પિટલમાં દાખલ થવું ને ICUમાં દાખલ થવું એટલે ખર્ચા બેન વધી ના જાય. એના માટે જાતે ડાયા થઈને આ સિઝનમાં કામ વગર બહાર નથી નીકળવું, ઘરે શાંતિથી રોકાવું છે. જે નિયમિત દવા લેતા હોય. આપણા જે સિનિયર સિટીઝન છે, જે મહિલાઓ છે, જે બાળકો છે, એમને પણ કહેવાનું કે બાળકો હોય તો એમને મચ્છરદાનીમાં રાખવા છે, અથવા નાની મોટી ખાંસી થાય તો તરત દવા આપવી છે. બહેનોએ ઘરની અંદર ધૂળધુમાડી ઓછી કરવી છે. અને વડીલોએ ખાસ કરીને એમની દવા લેવાની જરૂર છે. દવા લેવા છતાં રોગ ના હોય તો ટૂંકમાં સમાજના દરેક વ્યક્તિઓ, જે લોકો બહાર જાય છે, ઘરમાં રહે છે, એ બિલકુલ ડાયા થઈને સિઝનને સેટ થઈને રહેવાની જરૂર છે. જેથી આ ચોમાસામાં થતા ધ્યાન રાખવું જોઈએ. અને કદાચ 1-2 દિવસથી વધારે કોઈ સમસ્યા તમને થઈ ગઈ છે, હવે એનું કોઈ નિરાકરણ આવતું નથી ઘરગથ્થુ ઉપાય કર્યા બાદ પણ, તો તરત ડોક્ટર પાસે જતું રહેવું જોઈએ, કારણ કે વધી પણ શકે છે. અચ્છા અર્ચનાબેન, આપણે ત્યાં જે વાત થઈ કે આપણે ત્યાં અમુક સમસ્યાઓ છે કે ખૂબ નાની છે, આપણે ઘરમાં પણ એનું સોલ્યુશન લાવી શકાય એમ હોય છે. કદાચ શરદીની થોડી ઘણી સમસ્યાઓ હોય, આ ઉપરાંત નાની મોટી સમસ્યાઓ હોય છે જે વરસાદની ઋતુમાં સામે આવે, તો એ ઘરગથ્થુ ઉપાય કયા છે કે હોસ્પિટલ જવાની પણ જરૂરત ના પડે, ઘરેથી જ નિપટાવી શકાય છે? હા, એ વાત અલગ છે કે કદાચ એ ઉપાયથી નથી થતું તો ડોક્ટર પાસે જવું જોઈએ, પરંતુ એ પ્રાથમિક વસ્તુઓ કે જેની ઉપર ધ્યાન રાખવું જોઈએ. પ્રાથમિક અને એવા ઘણા બધા આયુર્વેદિક ઇમરજન્સી ઔષધો પણ છે જે
ક્રોનિકમાં પણ બહુ સારું કામ કરે છે. પ્રાથમિક ઔષધોમાં જેમ કે શરદી, ખાંસી, ઉધરસ એવું બધું થયું છે તો સૌથી પહેલું તો આપણા ઘરમાં બધાને જ મોટા નાનાને ખબર હોય આદુ ને તુલસી ઘરમાં જ બધાને વાવેલી હોય તો આદુ ને તુલસીનો રસ કાઢીને મધ સાથે પી શકાય. પછી અજમો નાખીને એની વરાળ એની સ્ટીમ નાકથી લઈ શકાય. પછી એક ઘનસાર યોગ કરીને આયુર્વેદમાં એક બતાવેલું છે ઓઇલ કે જેમાં માત્ર કપૂર, અજમો અને અજમેટના ફૂલ આ 3 વસ્તુને મિક્સ કરવામાં આવે તો એ પ્રવાહી બની જાય છે. એ પ્રવાહી ખાલી એક જ ટીપું પાણીમાં નાખી 1 લીટર પાણીમાં નાખીને જો એ પાણી પીવામાં આવે તો તમારી શ્વાસનળીઓ બધી જ તમે પોતે જ ફીલ કરશો કે શ્વાસનળીઓમાં જે પણ કઈ ઓબ્સ્ટ્રક્શન છે એ ધીરે ધીરે ઓપન થઈ જાય છે. અને એને સૂંઘવામાં આવે અથવા તો કારમાં તમે ક્યાંક ટ્રાવેલિંગ કરતા હોય તો એનું જે એર ફ્રેશર હોય એમાં 1 ડ્રોપ નાખી દેવામાં આવે તો તમને બહારના બેક્ટેરિયા કે બહારનું કશું બી વાયરસ તમને અસર નથી કરતું. તમે માસ્ક પહેરો છો તો એક રૂમાં 1 ડ્રોપ નાખીને એ રૂ અંદર માસ્કમાં મૂકી દો તો પણ તમને આ બધી ઇફેક્ટથી બચાવ થાય. નાના બાળકો હોય એના કપડા ઉપર જરાક લગાડી દો તો એ બાળકને પણ જે શરદી ઉધરસથી આખું જે એને કફ ભરાઈ જાય છે એ કફ વારંવાર ભરાઈ ના જાય અથવા તો પ્રિકોશન્સ તરીકે પણ એને ચોમાસામાં એમાંથી સારું પ્રોટેક્શન મળે. અને જે ઘરડા લોકો છે એને પણ આવી રીતે કપડામાં લગાવી રાખો અથવા રૂમાલમાં 1 ટીપું નાખીને રૂમાલ એના કાંડે બાંધીને એમને થોડી વારે સૂંઘવાનું કહેવામાં આવે અથવા પાણીમાં નાખીને એનો નાશ લેવામાં આવે. તો આ બધું જે છે એ વસ્તુ આયુર્વેદમાં જે જડીબુટ્ટીઓ બતાવેલી છે આ કપૂર, અજમો અને અજમેટના ફૂલમાં ભેગા કરતા જે છે ઘન વસ્તુઓ, સોલિડ વસ્તુઓ છે પણ જયારે એને ભેગું કરવામાં આવે તો એ પ્રવાહી થઈ જાય છે. અને જયારે એ પ્રવાહી આવી રીતે ઉપયોગ કરવામાં આવે એ વેપોરેટ થઈને આખા આપણી શ્વાસનળીઓમાં આપણા શ્વસન તંત્રમાં એ જાણે શ્વસન તંત્રને ખોલી નાખતો હોય એવું તમને પોતાને એવી ઇફેક્ટ લાગે. અને એના સિવાય ઘણા બધા એવા આયુર્વેદમાં ઔષધો બતાવ્યા છે જેમ કે તાલીસાદી ચૂર્ણ છે, સીતોપલાદી ચૂર્ણ છે. આ બધા જે પાવડર છે એ પાવડરનો પણ આદુ, તુલસીના રસ અને મધમાં ઉપયોગ કરવામાં આવે તો આપણી જે શ્વાસનળીઓની અને ફેફસાઓની સ્ટ્રેન્થ છે એની સ્ટ્રેન્થને પણ વધારે છે અને સાથે સાથે કફને પણ દૂર કરે છે. એના સિવાય ત્રિકટુ ચૂર્ણ બતાવેલું છે, ત્રિભુવન કીર્તિ રસ બતાવેલો, અભ્રક ભસ્મ બતાવેલી છે. તો આ બધી જે વસ્તુઓ છે એ એટલી બધી માઇક્રો એને કરીને નેનો માઇક્રો ઔષધિઓ બનાવીને એને અનેક વાર આ ઔષધિઓને અનેક વાર ભઠ્ઠીઓમાં તપાવીને જે ઔષધ બનાવવામાં આવે છે એનાથી જે આ શ્વાસનળીઓમાં આવતા જે બેક્ટેરિયા કે વાયરસ છે એનો નાશ કરી શકાય છે. એને પણ વૈદ્યકીય જે પણ કઈ નિષ્ણાંત વૈદ હોય કે ભાઈ ચલો કોઈ એવી રીતે જાણતા નથી ને વૈદું કરે છે અને પછી સરવાળે આયુર્વેદને બદનામ કરે છે એ રીતે નહીં પણ જે એની માત્રા જાણે છે, જે પેશન્ટની દર્દીની પ્રકૃતિ જાણે છે, પ્રકૃતિને જાણ્યા પછી એની પાચન શક્તિને જાણ્યા પછી એનો ડોઝ નક્કી કરીને જે માત્રામાં એને આપે છે એનાથી એને આ જે પણ કઈ રોગો છે શ્વસન તંત્રને લગતા, શ્વાસનળીને લગતા એ બધા જ રોગોને અમુક માત્રામાં અમુક સમય સુધી આપવાથી એમાં કંટ્રોલ લાવી શકાય છે. અને આ સિવાય નાના બાળકોને પંચગુણ તેલ કે તલના તેલમાં થોડું અજમો પકડાવી અને એનું માલિશ કરી અને નાગરવેલનું પાકું પાન હોય એ પાકા પાન ઉપર થોડું ઘણું દિવેલ લગાવી અને પછી એની ઉપર પોટલીનો શેક આપવામાં આવે છે તો એનાથી પણ એની છાતીમાં ભરાયેલો કફ છે એ પીગળીને એને ઉલટી થઈ જાય છે. તો આ રીતે પણ એમાં એક ઉપાય બતાવેલો છે. બીજો ઉપાય બતાવેલો છે કે રાઈ છે, રાઈ, સિંધવ અને હળદર આની ધુમાડી લેવાથી પણ અંદર જે પણ કઈ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન થયું છે એ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન દૂર થઈ શકે. પછી ગુગળ, છાણા, અજમો અને હળદર અને સૂંઠ આ બધાને એક ધૂપિયામાં ધૂપ બનાવીને અને રોજ આ સિઝનમાં ચોમાસામાં એનો ધૂપ કરવાનું કહ્યું છે. તો એનાથી પણ જે વાતાવરણ છે કે હવા છે એની શુદ્ધિ થાય છે એટલે કે જે પણ હવામાં બેક્ટેરિયા છે કે હવામાં ભેજનું પ્રમાણ છે એ ઓછું થાય છે. એટલે આવા ઘણા બધા ઉપાયો આવી રીતે આયુર્વેદમાં બતાવેલા છે. તુલસીનો નાશ લેવાનું કહ્યું છે, તુલસીની સ્ટીમ લેવાનું કહ્યું છે, અજમાની સ્ટીમ લેવાનું બતાવ્યું છે, કપૂર નાખીને એની સ્ટીમ લેવાનું બતાવ્યું છે, નગોળના પાન થાય છે એ પણ વાયુ અને કફનાશક છે, નગોળના પાન નાખીને એની નાશ લેવાનું કહ્યું છે. એટલે જે પણ કઈ બાળકની કે જે પણ કઈ પુખ્ત વ્યક્તિ છે એની તાસીર કેવી છે
એને કયા દ્રવ્યથી નાશ આપવાથી એને વધારે સારું થશે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એક ખૂબ જ ધ્યાન મહત્વપૂર્ણ રાખવું બાબત ડોક્ટર નરેન્દ્ર અર્ચનાબેને કહી કે ઘણીવાર કેવું થાય છે કે લોકો જાતે જ ઉપાય કરી દેતા હોય છે. ઘણા લોકોનું માની લે છે કે જેમની પાસે ડિગ્રી પણ નથી. હવે કેવું થઈ ગયું છે, લોકો ઘરગથ્થુ ઉપાય તો એટલા બધા નથી કરતા, હવે જાતે દવા લેતા થઈ ગયા છે. જાતે જ નાની મોટી સમસ્યા થાય તો પેરાસિટામોલ લઈ લે છે. આનાથી બચવું જોઈએ, એના વિશે આપની 1 મિનિટની પ્રતિક્રિયા બસ. બેન, એટલે ટૂંકમાં મારે એ જ કહેવાનું કે જો 100 દર્દીને મોન્સૂન સિઝનમાંથી શરદી, ઉધરસ, ખાંસી, તાવ આવે તો એમાંથી 40% દર્દીઓ એવા છે કે એ કશું જ નહીં કરે, બોડી રેઝિસ્ટન્ટ પાવર હશે અથવા ઘરગથ્થુ ઉપાય કરશે અથવા તો મેડિકલ સ્ટોરમાં જઈને દવા લે છે તો મટી જશે. બાકીના જે 60% દર્દીઓ છે એમને ડોક્ટર પાસે જવું અનિવાર્ય છે કે 60% દર્દીઓને મોટા ભાગે શરીરમાં પ્રોબ્લેમ હોય છે. એટલે એની જે કઈ પથ્થીમાં જે કઈ દવા હોય એ દવા લેવી જોઈએ. એ કેસનું ઇન્વેસ્ટિગેશન કરાવવું જોઈએ. એક્સરે, બ્લડ રિપોર્ટ જે કઈ ડોક્ટર કે તે કરાવવું કરે અને ડોક્ટર કે તે એ દવા લેવી જોઈએ. આ 60%માંથી 50% દર્દીઓ ફેમિલી ફિઝિશિયન અથવા તો ચેસ્ટ ફિઝિશિયનના થી મટી જાય છે. બાકીના 100માંથી 10% દર્દીઓને હોસ્પિટલમાં રાખવાની જરૂર હોય છે કે એમનો રોગ વધી ગયો હોય છે, એમનો ન્યુમોનિયા, એમનો ટીબી, એમનો દમ, એમનો COPD, એમના ફાઇબ્રોસિસનો હુમલો આવે છે. અને આ 10% દર્દીઓમાંથી 2% દર્દીઓને વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવે છે. એટલે તો જે લોકો આપણા નિર્માણ ટીવી દ્વારા અમને સાંભળી રહ્યા છે એ લોકોને વિનંતી કે ભાઈ ઘરગથ્થુ ઉપાય અને સ્ટોરમાંથી લાવેલી દવાઓનો ઉપયોગ કરો, પણ ના મટે ને તો પછી લાંબુ ના. અમારી પાસે જે દર્દીઓ આવે છે એ આ બધા દર્દીઓ અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસે થાકે છે એ દર્દીઓ આવે છે. અને જે કોમ્પ્લિકેટેડ થઈ જાય છે, સાથે ડાયાબિટીસ છે, હૃદયનો રોગ છે અથવા જેમને લંગ અથવા ફેફસા અથવા કિડની અથવા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે, જે કીમોથેરાપી છે, જેમનો બોડી રેઝિસ્ટન્ટ પાવર ઓછો છે, જે ઉંમર લાયક છે, આવા બધા દર્દીઓને કોમ્પ્લિકેશન, જેમ કોરોનામાં કોમ્પ્લિકેશન થતા હતા એવી થવાની શક્યતા છે. એટલે બધાએ સત્વરે પોતાના જે કઈ ડોક્ટર હોય એમને મળીને પોતાના રોગનો ઈલાજ કરવો જરૂરી છે. ખોરાક વાત કરી કે તાસીર પણ અલગ અલગ હોય છે, બધાની અલગ અલગ સમસ્યાઓ છે, એટલે અલગ અલગ દવાઓ છે. પછી તમે એલોપેથી ડોક્ટર પાસે જાઓ કે આયુર્વેદિક ડોક્ટર પાસે જાઓ, બધા પોતપોતાની રીતે, કારણ કે બધાની સમસ્યાઓ અલગ છે. એટલે જાતે પોતાના ડોક્ટર પહેલા તો ન બનો. અને વરસાદની ઋતુ છે તો નાની મોટી તમામ બાબતોનું ધ્યાન રાખો. સ્વસ્થ રહો, ખુશ રહો અને જોતા રહો નિર્માણ ન્યૂઝ. અને આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.